નમસ્કાર મિત્રો, હર હર મહાદેવ. સ્વાગત છે આપ સૌનું આપણી આ ધાર્મિક સ્ટોરી 8 યુટ્યુબ ચેનલ પર. દર્શક મિત્રો, દેવોના દેવ મહાદેવજીએ સ્વયં એક એવા ચમત્કારિક પુષ્પ વિશે માહિતી આપી છે, જેને માત્ર સૂંઘવાથી જ ગમે તેવી નિઃસંતાન સ્ત્રીને પણ સંતાન સુખની પ્રાપ્તિ થાય છે. મિત્રો, આજની આ કથા દરેક માતા અને બહેનોએ ખૂબ જ ધ્યાનપૂર્વક સાંભળવી જોઈએ. જે પણ આ પવિત્ર કથાનું શ્રવણ કરશે, ભોળાનાથની કૃપાથી તેમના મનની દરેક ઈચ્છાઓ અવશ્ય પૂર્ણ થશે. તો ચાલો જરા પણ વિલંબ કર્યા વિના આજની આ કલ્યાણકારી કથાનો આરંભ કરીએ. ઘણા સમય પહેલાંની આ વાત છે. કૈલાશ પર્વત પર પ્રભુ શિવ શંભુ ગહન ધ્યાનમાં લીન હતા. વાતાવરણ એકદમ શાંત હતું. ત્યાં જ જગતજનની મા પાર્વતીજી ત્યાં પધારે છે. ભોલેનાથને પ્રણામ કરી માતા પાર્વતી થોડા વ્યાકુળ હૃદયે તેમની સમીપ બેસી જાય છે. થોડીવાર પછી જ્યારે મહાદેવ ધ્યાનમાંથી બહાર આવ્યા અને નેત્રો ખોલ્યા, ત્યારે તેમણે જોયું કે દેવી પાર્વતીનું મુખ ઉદાસ છે. શિવજીએ પૂછ્યું, હે દેવી, આજે તમારા ચહેરા પર આટલી ચિંતા કેમ છે? શું કારણ છે તમારી આ વ્યાકુળતાનું? ત્યારે મા પાર્વતી બોલ્યા, હે પ્રાણનાથ, આજે જ્યારે મારી દૃષ્ટિ પૃથ્વીલોક પર પડી, ત્યારે મેં એક એવું દૃશ્ય જોયું જેનાથી મારું મન દ્રવી ઉઠ્યું છે. મારા હૃદયમાં એક માતાની મમતા જાગી ઉઠી છે. મહાદેવજીએ પૂછ્યું, દેવી, એવું તે કયું દૃશ્ય તમે જોયું છે? નિસંકોચ મને જણાવો. પાર્વતીજી કહે છે, હે સ્વામી, પૃથ્વી પર ઉજ્જૈન નગરીમાં તમારું એક અત્યંત ભવ્ય મંદિર છે. ત્યાં લાખો ભક્તો આવે છે. પરંતુ પ્રભુ, ત્યાં મેં એક સ્ત્રીને જોઈ જે પુત્ર પ્રાપ્તિ માટે આપની સામે ચોધાર આંસુએ રડી રહી હતી. એનો વિલાપ જોઈને મારું હૃદય ભરાઈ આવ્યું. હે નાથ, જે માતા પિતાનો ખોળો ખાલી છે, જેમને કોઈ સંતાન નથી, તેમનું દુઃખ કેવી રીતે દૂર થશે? કૃપા કરી મારા આ પ્રશ્નનો ઉત્તર આપો અને મારા મનનું સમાધાન કરો. જગતજનનીની વાત સાંભળી મહાદેવજી મંદ મંદ મુસ્કુરાયા અને બોલ્યા, હે દેવી, આજે તમે જગતના કલ્યાણ માટે ખૂબ સુંદર પ્રશ્ન કર્યો છે. આજે હું તમને એક એવા દિવ્ય ફૂલ વિશે જણાવીશ જેનો માત્ર સુગંધ લેવાથી જ સ્ત્રીને સંતાન પ્રાપ્તિ થઈ શકે છે. પરંતુ આ રહસ્ય સમજવા માટે હું તમને એક કથા સંભળાવવા માંગુ છું. મિત્રો, આ કથા ખૂબ મહત્વની છે, તેથી અંત સુધી સાંભળજો. શિવજી કથા શરૂ કરતા કહે છે, હે દેવી, એક ગામમાં દીનાનાથ નામનો એક ગરીબ ખેડૂત રહેતો હતો. તેને 3 દીકરીઓ હતી. 2 મોટી દીકરીઓના લગ્ન થઈ ગયા હતા અને તેમને ત્યાં પણ દીકરીઓનો જન્મ થયો હતો. કોઈ પુત્ર ન હતો. ખેડૂતને આ વાતની બહુ ચિંતા હતી. તેની સૌથી નાની દીકરી, જેનું નામ વિમલા હતું, તે અત્યંત રૂપવાન અને સંસ્કારી હતી. તે મારી યાની શિવજીની પરમ ભક્ત હતી. ખેડૂત હંમેશા વિચારતો કે મારી 2 દીકરીઓને દીકરો નથી, તો શું નાની દીકરીનું નસીબ પણ આવું જ હશે? જો તેને પણ દીકરો નહીં થાય તો સમાજમાં હું શું મોઢું બતાવીશ? એક દિવસ ખેડૂત ખેતરમાં કામ કરતો હતો. ગરમીના કારણે તેણે પોતાના કપડાં ઉતારીને પાળા પર મૂક્યા હતા. કામ પત્યા પછી તેણે વિમલાને કહ્યું, બેટા, જા પહેલાં કપડાં લઈ આવો. વિમલા જ્યારે કપડાં લેવા ગઈ તો તેણે જોયું કે કપડા ઉપર એક નાગ દેવતા કુંડળી મારીને બેઠા છે. તેણે ગભરાઈને પિતાને વાત કરી. પિતાએ ગુસ્સામાં કહ્યું, એ સાપને લાકડીથી ફેંકી દે અને કપડાં લઈ આવો. અને ખેડૂત ત્યાંથી ઘરે ચાલ્યો ગયો. પરંતુ વિમલા દયાળુ હતી. તેણે સાપને મારવાને બદલે પ્રેમથી કહ્યું, હે નાગ દેવતા, શું તમને આરામ કરવા માટે કોઈ નરમ જગ્યા જોઈએ છે? વિમલાની મીઠી વાણી સાંભળી સાપ તેની સામે મૈત્રીપૂર્ણ નજરે જોવા લાગ્યો. વિમલાએ તરત જ ઘાસ એકઠા કરી સાપ માટે એક સુંદર આસન બનાવ્યું અને તેને ત્યાં બેસાડ્યો. ત્યારે ચમત્કાર થયો. તે સાપ મનુષ્યની વાણીમાં બોલ્યો, હે સુંદરી, શું તું રોજ મારી સેવા કરવા આવીશ? હું જાણું છું તારા પિતા ગરીબ છે. જો તું મને રોજ ફરવા લઈ જઈશ તો હું તને અઢળક ધન આપીશ. સાપે પોતાની સાચી ઓળખ આપતા કહ્યું, હું એક શાપિત રાજકુમાર છું. 3 વર્ષ સુધી મારે સાપ બનીને રહેવું પડશે. જો તું 3 વર્ષ મારી સેવા કરીશ તો હું શાપ મુક્ત થઈ જઈશ અને તારી સાથે લગ્ન કરીશ. વિમલાએ શરત સ્વીકારી લીધી. ઘરે આવીને તેણે પિતા પાસે દુનિયામાં નસીબ અજમાવવા જવાની રજા માંગી. પિતાએ ના પાડી, છતાં તે જીદ કરીને નીકળી ગઈ. જંગલમાં જઈને તે સાપને મળી. સાપ તેને એક જાદુઈ મહેલમાં લઈ ગયો. ત્યાં જાત જાતના પકવાન અને સુખ સુવિધાઓ હતી. વિમલા રોજ સાપની સેવા કરતી. 1 વર્ષ પૂરું થયું એટલે વિમલાએ ઘરે જવાની રજા માંગી. સાપે તેને સોના ચાંદી આપીને મોકલી, પણ શરત મૂકી કે મહેલ કે સાપ વિશે કોઈને કહેવું નહીં. ઘરે પિતા અને બહેનોએ ધન જોઈને પૂછપરછ કરી,
પણ વિમલા કંઈ બોલી નહીં. પિતાએ ગુસ્સે થઈ તેને મારી, પણ તે ચૂપ રહી. બીજા વર્ષે પણ આવું જ થયું. ત્રીજા વર્ષે જ્યારે તે ઘરે જવા નીકળી ત્યારે સાપે ચેતવણી આપી, આજે સાંજ સુધીમાં પાછી આવી જજે, રાત ત્યાં ન રોકાતી. પણ ઘરે ગયા પછી તેના પિતા અને બહેનોએ તેને રૂમમાં પૂરી દીધી. પિતા જાણવા માંગતા હતા કે આ ધન કોણ આપે છે. વિમલા જેમ તેમ કરીને મોડી રાત્રે ત્યાંથી ભાગી અને જંગલમાં પહોંચી. પણ અફસોસ, ત્યાં ન તો પેલો મહેલ હતો કે ન તો પેલો સાપ. કારણ કે સાપના શાપનો સમય પૂરો થઈ ગયો હતો અને તે રાજકુમાર બનીને પોતાના રાજ્યમાં જતો રહ્યો હતો. વિમલાનો સંઘર્ષ અને જાદુઈ સફરજન. વિમલા રડવા લાગી. તેણે નક્કી કર્યું કે હું મારા રાજકુમારને શોધીને જ રહીશ. જંગલમાં ભટકતા તેને એક વૃદ્ધ ડોશીમા મળ્યા. ડોશીમાએ વિમલાની સેવા જોઈ ખુશ થઈને તેને 3 જાદુઈ સફરજન આપ્યા અને કહ્યું, બેટા, આમાં સોનાની થાળી, વીંટી અને નવલખો હાર છે. આ તને રસ્તામાં કામ લાગશે. આગળ જતા એક બરફનો પહાડ આવ્યો. ત્યાં એક લુહારની મદદથી તેણે પહાડ પાર કર્યો અને છેવટે તે સુંદર નગરમાં પહોંચી જ્યાં પેલો રાજકુમાર રહેતો હતો. ત્યાં જઈને ખબર પડી કે રાજકુમાર તો પરણેલો છે અને તેની પત્ની એટલે કે રાણી ખૂબ લાલચી છે. રાજકુમાર વિમલાને ભૂલી ગયો હતો. વિમલાએ વેશ બદલીને મહેલમાં દાસી તરીકે કામ શરૂ કર્યું. હવે વિમલાએ પહેલું સફરજન તોડ્યું, તેમાંથી સોનાની થાળી નીકળી. રાણીને તે થાળી જોઈતી હતી. વિમલાએ કહ્યું, હું થાળી આપીશ, પણ બદલામાં મારે એક રાત રાજાના શયનખંડમાં રહેવું છે. રાણી લાલચુ હતી. તેણે રાજાને ઊંઘની દવા આપી સુવડાવી દીધા અને વિમલાને જવા દીધી. આખી રાત વિમલા રડતી રહી, પોતાની કહાની કહેતી રહી, પણ રાજા તો ગાઢ નિદ્રામાં હતા. સવાર થઈ ગઈ. બીજી રાત્રે હીરાની વીંટી માટે સોદો થયો. ફરી રાજા ઊંઘતા રહ્યા અને વિમલા રડતી રહી. પણ આ વખતે રાજાના ચોકીદારે આ બધું સાંભળી લીધું. ત્રીજી રાત્રે નવલખા હાર માટે સોદો થયો. ચોકીદારે રાજાને બધી વાત કરી દીધી હતી. તેથી રાજાએ ઊંઘની દવાવાળું ભોજન ન લીધું અને માત્ર ઊંઘવાનો ડોળ કર્યો. વિમલા આવીને રડતા રડતા બોલી, હે રાજકુમાર, મેં 3 વર્ષ તમારી સેવા કરી, પિતાનો માર ખાધો, બરફના પહાડો ઓળંગ્યા અને તમે મને ભૂલી ગયા? આ સાંભળી રાજા તરત જ બેઠા થયા. તેમને બધું યાદ આવી ગયું. તેમણે વિમલાને ગળે લગાવી અને રાણીના લાલચનો પર્દાફાશ કરી વિમલાને પોતાની પત્ની તરીકે સ્વીકારી. બંને સુખેથી રહેવા લાગ્યા. એકવાર એક મહાત્મા આવ્યા. વિમલાએ તેમની ખૂબ સેવા કરી. મહાત્માએ પ્રસન્ન થઈ કહ્યું, દીકરી, તારી સેવાથી હું ખુશ છું. માંગ, શું જોઈએ છે? વિમલાએ કહ્યું, મહારાજ, મળે પુત્રનું સુખ જોઈએ છે. ત્યારે તે સાધુએ કહ્યું, હે પુત્રી, ધ્યાનથી સાંભળ. ભગવાન શિવને પ્રિય એવું ધતુરાનું ફૂલ જ તારી મનોકામના પૂર્ણ કરશે. તારે બ્રહ્મ મુહૂર્તમાં ઉઠી સ્નાન કરી ધતુરાનું એક અખંડ ફૂલ શિવલિંગ પર ચઢાવવું. પ્રાર્થના કર્યા બાદ તે ફૂલ ઘરે લાવી તારા પતિ સાથેના મિલન પહેલાં તે ફૂલને શ્રદ્ધાપૂર્વક સૂંઘી લેવું. આવું કરવાથી જે ગર્ભ રહેશે તેમાંથી તેજસ્વી પુત્ર રત્નની પ્રાપ્તિ થશે. વિમલાએ શ્રદ્ધાપૂર્વક આ વિધિ કરી. માસિક ધર્મ પછી શુદ્ધ થઈ તેણે ધતુરાનું ફૂલ સૂંઘ્યું અને સમય જતાં તેણે એક તેજસ્વી પુત્રને જન્મ આપ્યો. આ ઉપાય તેણે પોતાની બહેનો અને પેલી રાણીને પણ બતાવ્યો અને મહાદેવની કૃપાથી સૌના ખોડા ભરાઈ ગયા. શિવજી કહે છે, હે પાર્વતી, આ છે મારા ભક્તોની શ્રદ્ધાનો વિજય. તો મિત્રો, પ્રભુ ભોલેનાથ અને માતા પાર્વતીની આ પાવન કથા જો તમને પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરજો અને કમેન્ટમાં સાચા હૃદયથી હર હર મહાદેવ લખવાનું ભૂલતા નહીં. ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો જેથી આવી જ દિવ્ય કથાઓ તમને મળતી રહે. ઓમ નમઃ શિવાય.